અમદાવાદમાં કસ્ટમ્સ વિભાગે એરપોર્ટ અને ફોરેન પોસ્ટ ઓફિસમાં ડ્રગ્સના મોટા જથ્થાનો નાશ કર્યો. ઓપરેશનમાં 250 કિલો ચરસ, 30 કિલો ગાંજો અને 60 કિલો ટ્રામાડોલ ટેબ્લેટનો નાશ કરવામાં આવ્યો છે. આ પદાર્થો વિદેશી દેશોથી આયાત કરવામાં આવ્યા હતા અને નકલી પેકેજિંગમાં છુપાવીને મોકલવામાં આવ્યા હતા. કસ્ટમ્સ વિભાગ અને ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ સંયુક્ત રીતે આ ઓપરેશનને અમલમાં મૂક્યું. આ પદાર્થો મુખ્યત્વે યુનાઇટેડ સ્ટેટ્સ, કેનેડા અને થાઇલેન્ડથી મોકલવામાં આવ્યા. પેકેજિંગમાં નકલી રમકડાં અને ખાદ્ય પદાર્થોનો ઉપયોગ કરવામાં આવ્યો, જેથી તપાસમાં પકડાતા ન રહે. કસ્ટમ્સ વિભાગે અને ક્રાઇમ બ્રાન્ચે મળીને આ પેકેજિંગને ખોલી અને પદાર્થોની ઓળખ કરી. આ ઓપરેશન દરમિયાન કુલ 105 પેકેજીસમાંથી ડ્રગ્સ મળી આવ્યા, જેનું અંદાજિત મૂલ્ય 3.45 કરોડ છે. આ પદાર્થોનો નાશ કસ્ટમ્સ વિભાગના અધિકારીઓની હાજરીમાં કરવામાં આવ્યો. આ ઓપરેશન દ્વારા નકલી પેકેજિંગમાં છુપાવેલા ડ્રગ્સને પકડવામાં સફળતા મળી છે, જે ડ્રગ્સના ટ્રાફિકિંગને અટકાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે. આ ઓપરેશનને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને અન્ય અધિકારીઓએ વખાણ્યું છે. આ ઓપરેશન દ્વારા કસ્ટમ્સ વિભાગ અને ક્રાઇમ બ્રાન્ચે નકલી પેકેજિંગમાં છુપાવેલા ડ્રગ્સને પકડવામાં સફળતા મેળવી છે.